નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, તમે બધા તમારા પરિવારજનો સાથે કુશળ મંગલ હશો તેવી શુભેચ્છા સાથે હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. ડિયર સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે 3 યુનિટ્સનો અભ્યાસ કરી લીધો છે અને આજે આપણે યુનિટ 4 કે જેનું નામ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ તેનો અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે યુનિટ 4માં સૌથી પહેલી એક્ટિવિટી કઈ આપેલી છે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 68 ઓપન કરો. અહીં આપણને પહેલી એક્ટિવિટી આપેલી છે, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. કાવ્યનું નામ છે પ્રેઇંગ પ્રેઇંગ. ચાલો આપણે સૌપ્રથમ આ કાવ્ય સાંભળીએ. Praying, praying, praying in the morning, praying in the noontime, praying, praying, praying when the sun goes down. Singing, singing, singing in the morning, singing in the noontime, singing, singing, singing when the sun goes down. Dancing, dancing, dancing in the morning, dancing in the noontime, dancing, dancing, dancing when the sun goes down. Swimming, swimming, swimming in the morning, swimming in the noontime, swimming, swimming, swimming when the sun goes down. Reading, reading, reading in the morning, reading in the noontime, reading, reading, reading when the sun goes down. Dear students, કાવ્ય આપણે સાંભળ્યું. And now let's recite the poem. Recite the following poem. Praying, praying. Praying, praying, praying in the morning, praying in the noontime, praying, praying, praying when the sun goes down. Singing, singing, singing in the morning, singing in the noontime, singing, singing, singing when the sun goes down. Dancing, dancing, dancing in the morning, dancing in the noontime, dancing, dancing, dancing when the sun goes down. Swimming, swimming, swimming in the morning, swimming in the noontime, swimming, swimming, swimming when the sun goes down. Reading, reading, reading in the morning, reading in the noontime, reading, reading, reading when the sun goes down. Dear students, praying, praying આ પોયમને સૌપ્રથમ આપણે સાંભળી, ત્યારબાદ તેનું પઠન પણ કર્યું અને હવે આપણે આ જ પોયમનો એક સરસ મજાનો વિડીયો જોવાનો છે. તમે બધા તૈયાર છો ને? તો ચાલો માણીએ આ પોયમનો વિડીયો. Praying, praying, praying in the morning, praying in the noontime, praying, praying, praying when the sun goes down.
Singing, singing, singing in the morning, singing in the noontime. Singing, singing, singing when the sun goes down. Dancing, dancing, dancing in the morning, dancing in the noontime. Dancing, dancing, dancing when the sun goes down. Swimming, swimming, swimming in the morning, swimming in the noontime. Swimming, swimming, swimming when the sun goes down. Reading, reading, reading in the morning, reading in the noontime. Reading, reading, reading when the sun goes down. બાળમિત્રો, આ કાવ્યનો વિડીયો જોવાની તમને બધાને મજા આવી ને? કેટલો સરસ મજાનો વિડીયો છે. અને હા, તમે બધાએ જો ધ્યાનથી જોયું હશે તો આ પોયમમાં ટોટલ 5 એક્ટિવિટીઝની વાત છે. કઈ કઈ છે બધાએ જોઈ ધ્યાનથી? ચાલો આપણે કાઉન્ટ કરીએ. ફર્સ્ટ છે પ્રેઇંગ, સેકન્ડ છે સિંગિંગ, થર્ડ છે ડાન્સિંગ, ફોર્થ છે સ્વિમિંગ અને ફિફ્થ છે રીડિંગ. યાદ રહેશે ને બધાને? તો ચાલો હવે આપણે જોઈએ કે આગળ શું કરવાનું છે. ડિયર સ્ટુડન્ટ્સ, આ પોયમની નીચે આપણને એક બીજી નાની એવી એક્ટિવિટી કરવા માટે કહ્યું છે. તમારી ટેક્સ્ટબુકમાં જુઓ જોઈએ. અહીં આપણને કહ્યું છે તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ. તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરી ગાઓ. હવે અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે. શબ્દો છે પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ, કુકિંગ. સૌથી પહેલો શબ્દ છે પ્લેઇંગ. પ્રેઇંગના જગ્યાએ પ્લેઇંગ શબ્દનો ઉપયોગ આપણે આ રીતે કરી શકીએ છીએ. પ્લેઇંગ, પ્લેઇંગ, પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ, પ્લેઇંગ, પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન. બાળમિત્રો, પ્રેઇંગની જગ્યાએ જે રીતે પ્લેઇંગ મૂક્યું છે તે રીતે જ બાકીના શબ્દો મૂકીને તમારે આ કાવ્યનું ગાન કરવાનું છે. કરશો ને બધા? ખૂબ સરસ. ચાલો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. નીચેના ચિત્રો જુઓ અને વાંચો. અહીં કેટલાક ચિત્રો આપેલા છે અને તેના નીચે તે ચિત્ર માટેનો શબ્દ આપેલો છે. તો ચાલો આપણે ચિત્રો જોતા જઈએ અને તેની નીચે આપેલા શબ્દો વાંચતા જઈએ. સૌથી પહેલું ચિત્ર તમે ધ્યાનથી જુઓ. શું દેખાય છે? હા, એક છોકરી દોડતી હોય તેવું ચિત્ર છે, બરાબર? અને તેની નીચે આપેલો શબ્દ છે રનિંગ. ત્યાર પછીનું બીજું ચિત્ર જુઓ. આ ચિત્રમાં કોઈ વ્યક્તિ ડાન્સ કરતી નજરે પડે છે, માટે છે ડાન્સિંગ. ત્યાર પછીનું ચિત્ર છે, તેમાં એક પ્લેયર ક્રિકેટ રમી રહ્યો છે, બરાબર? તેના માટેનો શબ્દ આપેલો છે પ્લેઇંગ ક્રિકેટ. તેના પછીના ચિત્રમાં એક વ્યક્તિ વાંચી રહી છે, બરાબર? તેના માટે શબ્દ શું આપેલો છે? રીડિંગ. ચાલો તેના પછીના ચિત્રો જોઈએ અને શબ્દો વાંચીએ. અહીં એક વ્યક્તિનું ચિત્ર છે જે જમ્પ કરી રહી છે, કૂદી રહી છે, માટે નીચે શબ્દ આપેલો છે જમ્પિંગ. શું શબ્દ છે? જમ્પિંગ. ત્યાર પછીનું ચિત્ર છે, તેમાં એક વ્યક્તિ જમી રહી છે, માટે નીચે શબ્દ આપેલો છે ઇટિંગ લંચ. ઇટિંગ
લંચ. ત્યાર પછીના ચિત્રમાં એક વ્યક્તિ સ્નાન કરી રહી છે, નાહી રહી છે, માટે નીચે શબ્દ આપેલો છે બાથિંગ. ત્યાર પછી એક વ્યક્તિ કપડાં ધોઈ રહી છે, માટે શબ્દ આપેલો છે વોશિંગ. હવે આગળના ચિત્રો જોઈએ. અહીં એક વ્યક્તિ રસોઈ બનાવી રહી છે, માટે તેના માટે શબ્દ છે કુકિંગ. ત્યાર પછીના ચિત્રમાં એક વ્યક્તિ લખી રહી છે, માટે નીચે શબ્દો આપેલા છે રાઇટિંગ અ લેટર. ત્યાર પછીના ચિત્રમાં દોરડા કૂદતી છોકરી છે, માટે શબ્દ આપેલો છે સ્કીપિંગ. અને તેના પછીના ચિત્રમાં એક વ્યક્તિને સૂતેલી બતાવેલી છે, માટે તેના માટે શબ્દ છે સ્લીપિંગ. ત્યાર પછીના ચિત્રમાં છે રાઇડિંગ. અહીં તમે જોઈ શકો છો એક વ્યક્તિ સાયકલ ચલાવી રહી છે અને એક વ્યક્તિ ઘોડા ઉપર બેઠેલી છે, તો બંને માટે એક જ શબ્દ છે રાઇડિંગ. ત્યાર પછી તમે ચિત્રમાં જોઈ શકો છો એક છોકરી છે તે ફૂલ વીણી રહી છે, તેના માટે શબ્દ છે પીકિંગ. શું શબ્દ છે? પીકિંગ. ત્યાર પછી છે એક વ્યક્તિ તેનો સામાન બેગમાં મૂકી રહી છે, માટે શબ્દ આપેલો છે પેકિંગ. અને લાસ્ટ ચિત્રમાં છે એક વ્યક્તિ દરવાજો ખખડાવી રહી છે, માટે શબ્દ આપેલો છે નોકિંગ. બાળમિત્રો, એક્ટિવિટી 2માં જે ચિત્રો આપેલા છે તે દરેક ચિત્ર કંઈક ને કંઈક એક્ટિવિટી બતાવી રહી છે, જેમ કે રીડિંગ, રાઇટિંગ, કુકિંગ, જમ્પિંગ. બરાબર ને? તો આ ચિત્ર ઉપરથી તમે જોઈ શકો છો કે કઈ ક્રિયા માટે કયો શબ્દ વાપરી શકાય છે. બરાબર ને? ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 3. એક્ટિવિટી 3, તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ શી ઓર હી ડુઈંગ રમત રમો. બાળમિત્રો, વોટ ઇઝ હી ઓર શી ડુઈંગ આ ગેમ આપણે પહેલાં પણ રમી ચૂક્યા છીએ. લિટલ સ્ટેપ્સ 4, 5, 6માં આ ગેમ આપેલી છે. આ ગેમ કેવી રીતે રમવાની તે તો તમે સૌ જાણો જ છો, તો તમારા ભાઈ બહેન સાથે તમે આ ગેમ ચોક્કસ રમજો. રમશો ને? ખૂબ સરસ. હવે આપણે આગળ જોઈએ. આગળની એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી 4A, ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. સૌથી પહેલાં આ વર્ણન હું અહીંથી વાંચીશ, તમે સૌ શાંતિથી સાંભળજો. પહેલું ચિત્ર આપેલું છે અને બાજુમાં તેનું વર્ણન આપેલું છે. લુક, શી ઇઝ પાયલ. શી ઇઝ મેકિંગ અ રંગોલી. હર બ્રધર ઇઝ firing crackers. Her mother is decorating the home. It is winter. બાળમિત્રો, ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ અને હવે ફરીથી તેનું વર્ણન વાંચીએ. Look, she is Payal. She is making a rangoli. Her brother is firing crackers. Her mother is decorating the home. It is winter. ત્યાર પછીનું ચિત્ર છે અને તેની બાજુમાં તેનું વર્ણન આપેલું છે. Look, Payal is coloring her friends. Payal's friends also coloring her. They are enjoying Holi. It is summer. ફરીથી વાંચીએ. Look, Payal is coloring her friends. Payal's friends also coloring her. They are enjoying Holi. It is summer. ત્યાર પછીનું ચિત્ર જોઈએ. Look,
Payal is happy. She is performing Garba dance. Kinjal is a singer. She is singing Garba songs. Payal's friends are also enjoying the Garba. It is monsoon. ચાલો ત્યાર પછીનું ચિત્ર જોઈએ. Today is Payal's birthday. Look, she is happy. She is enjoying herself. બાળ મિત્રો, એક્ટિવિટી 4A માં જે ચિત્રો આપ્યા છે, જો તે ધ્યાનથી જુઓ તો દરેક ચિત્રમાં એક તહેવાર આપેલો છે અને તે તહેવારનું વર્ણન બાજુમાં આપેલું છે. ચાલો ફરી એકવાર જોઈએ કે કયા ચિત્રમાં કયો તહેવાર આપેલો છે. સૌથી પહેલું ચિત્ર ધ્યાનપૂર્વક જુઓ. તેમાં પાયલ રંગોલી બનાવી રહી છે અને તેનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો છે. હવે મને કહો જોઈએ કે આ ચિત્ર કયા તહેવારનું છે? યસ, યુ આર રાઈટ. પહેલું ચિત્ર છે તે કયા તહેવારનું છે? દિવાળીનું છે. બરાબર ને? તમે પણ રંગોળી કરો છો અને ફટાકડા ફોડો છો ને? ખૂબ સરસ. ત્યાર પછીનું ચિત્ર જુઓ. તેમાં પાયલ છે તે તેની ફ્રેન્ડ સાથે કલરથી રમી રહી છે. હવે તમે બધા કલરથી કયા તહેવારમાં રમો છો? યસ, આપણે સૌ કલરથી હોલીમાં રમીએ છીએ. બરાબર ને? તેના પછીનો જે ચિત્ર આપેલું છે તેમાં તમે જોઈ શકો છો કે પાયલ તેની ફ્રેન્ડ સાથે ગરબા રમી રહી છે. અને હવે મને કહો કે ગરબા આપણે કયા તહેવારમાં રમીએ છીએ? યસ, વન્સ અગેન યુ આર રાઈટ. ગરબા આપણે નવરાત્રિમાં રમીએ છીએ. બરાબર ને? અને ત્યાર પછીનું જે છેલ્લું ચિત્ર આપેલું છે તેમાં શું દેખાય છે? આ ચિત્રમાં પાયલને તેનો જન્મદિવસ ઉજવતી બતાવી છે. બરાબર ને? હવે આપણે જોઈએ આગળની એક્ટિવિટી, એક્ટિવિટી 4B. એક્ટિવિટી 4B જે છે તે એક્ટિવિટી 4A સાથે રિલેટેડ છે. આપણે હમણાં જે ચિત્રો અને તેનું વર્ણન વાંચ્યું તેના આધારે અહીં કેટલાક વાક્યો આપેલા છે અને તે ટ્રુ છે કે ફોલ્સ છે તે આપણે કહેવાનું છે. ચાલો જોઈએ એક્ટિવિટી 4B. એક્ટિવિટી 4B. સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. આપણી સામે સૌથી પહેલું સેન્ટેન્સ છે We fire crackers on Holi. We fire crackers on Holi. Is it true or false? Yes, it is false because we fire crackers on Diwali. Okay. Number 2, we make rangoli on Uttarayan. Is it true or false? Yes, it is false because we make rangoli on Diwali. બરાબર ને? Number 3 is we perform Garba on Navratri. Now students tell me, is it true or false? Yes, you are right. It is true. Number 4 is we decorate our homes on New Year. Now students tell me, is it true or false? Yes, you are again right. It is true. Number 5 is we eat sweets on Diwali. મને કહો જોઈએ, is it true or false? ખૂબ સરસ. It is true. Dear students, એક્ટિવિટી 4B માં આપણે જે વિધાનો ખરા હતા તેની સામે ટ્રુ લખ્યું અને જે વિધાનો ખોટા હતા તેની સામે આપણે ફોલ્સ લખ્યું. બરાબર? અને હવે આપણે જોઈએ એક્ટિવિટી 4C. શું કહેશો? જોડો. અહીં તમે જોઈ શકો છો
કે એક બાજુ કેટલાક તહેવારોના નામ આપેલા છે અને તેની સામે તે તહેવાર માટે આપણે શું કહીએ છીએ તે આપેલું છે. તો અહીં આપણે જોડકા જોડવાના છે કે કયા તહેવાર માટે આપણે શું કહીએ છીએ. બરાબર? ચાલો, રેડી છો ને બધા? અહીં જે તહેવારોના નામ આપેલા છે તે આપણે પહેલાં વાંચી લઈએ. ઓન ક્રિસમસ, ઓન હોલી, ઓન ન્યૂ યર, ઓન દિવાળી, ઓન ઈદ. બરાબર? અને તેની સામે આપેલું છે હેપી હોલી, હેપી ન્યૂ યર, મેરી ક્રિસમસ, ઈદ મુબારક, હેપી દિવાળી. ચાલો, હવે આપણે વન બાય વન ફેસ્ટિવલ્સ જોતા જઈએ અને તેની સામે જોડતા જઈએ. અહીં સૌથી પહેલો તહેવાર આપેલો છે ક્રિસમસ. હવે તમે જુઓ અને કહો કે ક્રિસમસ હોય ત્યારે તમે શું કહેશો? ખૂબ સરસ. ક્રિસમસ હોય ત્યારે આપણે કહીશું મેરી ક્રિસમસ. અહીં બીજો તહેવાર આપેલો છે ઓન હોલી. હવે મને કહો, હોલી હોય ત્યારે તમે શું કહેશો? ખૂબ સરસ. આપણે કહીશું હેપી હોલી. બરાબર? ત્યાર પછી છે ઓન ન્યૂ યર. તમે વિચારો અને મને કહો, જ્યારે ન્યૂ યર હોય ત્યારે આપણે શું કહીશું? ખૂબ સરસ. આપણે કહીશું હેપી ન્યૂ યર. બરાબર? તેના પછીનો તહેવાર આપેલો છે ઓન દિવાળી. દિવાળી હોય ત્યારે શું કહીશું? વેરી ગુડ. દિવાળી હોય ત્યારે કહીશું હેપી દિવાળી. અને ત્યાર પછી છે ઓન ઈદ. જ્યારે ઈદ હોય ત્યારે શું કહીશું? ખૂબ સરસ. ઈદ હોય ત્યારે કહીશું ઈદ મુબારક. બરાબર? આ જોડકા તમે પણ તમારી ટેક્સ્ટ બુકમાં જોડી લેશો. એક્ટિવિટી 4C આપણે કેટલાક જોડકા જોડ્યા. કયા તહેવાર ઉપર આપણે શું કહીએ છીએ તેના માટેના. બરાબર? હવે આપણે જોઈએ એક્ટિવિટી 4D. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો. દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. સૌથી પહેલાં આપણે વર્ડ્સ વાંચી લઈએ. અ કાઇટ, candles, balloons, a gift, chocolates, a lamp, garlands, a festoon, flowers, sweets, a cake, colors. હવે આ જે વર્ડ્સ આપેલા છે તે નીચે જે 4 ફેસ્ટિવલ્સના નામ આપેલા છે તેમાં મૂકવાના છે. એટલે કે આ જે વર્ડ્સ છે તે કયા ફેસ્ટિવલને લાગુ પડે છે તેના બોક્સમાં લખવાના છે. સૌથી પહેલો ફેસ્ટિવલ છે હોલી, સેકન્ડ છે દિવાળી, થર્ડ છે બર્થડે એન્ડ ફોર્થ છે કાઇટ ફ્લાઇંગ ડે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે સૌથી પહેલાં હોલીને લગતા કેટલા શબ્દો આ સર્કલમાં છે તે જોઈ લઈએ. હોલી માટેનો ફર્સ્ટ વર્ડ આપણને મળે છે કલર્સ. અને ત્યાર પછી સેકન્ડ વર્ડ મળે છે ગાર્લેન્ડ્સ. નેક્સ્ટ ફેસ્ટિવલ છે દિવાળી. તો હવે આપણે સર્કલમાં જોઈએ દિવાળી માટે કયા કયા વર્ડ્સ આપેલા છે. મને તો સૌથી પહેલો શબ્દ મળે છે અ લેમ્પ. યસ, અ ફેસ્ટૂન. ત્યાર પછી છે સ્વીટ્સ. બરાબર. હજુ તમને કોઈ બીજા શબ્દો દિવાળી માટેના દેખાય છે? યસ, ફ્લાવર્સ. ત્યાર પછી જોઈએ બર્થડે. બર્થડે માટેના કેટલા વર્ડ્સ આપેલા છે?
પહેલો વર્ડ છે કેન્ડલ્સ, ત્યાર પછી છે અ ગિફ્ટ, ત્યાર પછી છે ચોકલેટ્સ. હવે બીજા કોઈ વર્ડ્સ દેખાય છે તમને બર્થડે માટે? યસ, બર્થડેમાં સૌથી મહત્વનું શું હોય? અ કેક. બરાબર. ત્યાર પછી ફેસ્ટિવલ છે કાઇટ ફ્લાઇંગ ડે. હવે કાઇટ ફ્લાઇંગ ડે છે તો તેમાં સૌથી પહેલો શબ્દ કયો આવશે? અ કાઇટ. વેરી ગુડ. અને બીજો કયો શબ્દ આવી શકે છે? બલૂન્સ. યસ, બાળમિત્રો, તમે જોયું હશે કે નાના નાના બાળકો આ દિવસે બલૂન્સ ઉડાવતા હોય છે, માટે બલૂન શબ્દ આપણે કાઇટ ફ્લાઇંગ ડેમાં પણ મૂકી શકીએ છીએ. અને હા મિત્રો, આમાંથી કેટલાક શબ્દો એવા છે જે દરેક તહેવારમાં વપરાય છે, જેમ કે ગાર્લેન્ડ્સ છે તે આપણે હોલીમાં પણ વાપરીએ છીએ, દિવાળીમાં પણ વાપરીએ છીએ, બર્થડેમાં પણ વાપરીએ છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જુદી જુદી એક્ટિવિટી દ્વારા કેટલાક તહેવારો વિશે માહિતી મેળવી. બરાબર. આ જ રીતે આ તહેવારોને લગતા કેટલાક બીજા શબ્દો પણ તમે શોધી શકો છો. અને હા, તેની યાદી પણ ચોક્કસ બનાવજો. બનાવશો ને? ખૂબ સરસ.